મિત્રો, આપણા સમાજના નિવૃત્ત અને શ્રેષ્ઠ શિક્ષક સાથે આગળ વાતચીત કરીએ એ પહેલાં ભાદાભાઈ બોરખતરિયાએ કે જે તેમની બધી પ્રવૃત્તિને એક છોપડો બનાવીને સાંકળી લીધી છે. આજથી છેક પહેલેથી આજ સુધી તેણે જે પ્રવૃત્તિઓ કરી છે, જે તેને પારિતોષિક મળ્યા છે કે વગેરે વગેરે બાબતોને તેણે એક બુક બનાવી છે. તો આવો આપણે એ બુકના પણ થોડા ઘણા અંશો જોઈએ અને પછી આપણે ભાદા સાહેબ સાથેના ઇન્ટરવ્યૂનો જે ભાગ બીજો છે એ આપણે નિહાળીશું. મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આગામી સમયમાં સમાજને વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવવા માટેનું લક્ષ્ય શું હોવું જોઈએ? આપણા સમાજને આધુનિક અને પ્રગતિશીલ બનાવવા માટે અમુક જે જૂના થોડા આપણા દૂષણો તો ન કહી શકાય, પણ જે કંઈ જૂના રીત રિવાજો છે, આ રીત રિવાજોમાં ક્રમે થોડોક સુધારો લઈ આવવો જોઈએ. બરોબર. ઘણો બધો સુધારો આવી ગયો. પહેલાં સંબંધ થતા તો નક્કી કરવામાં આવતું કે ભાઈ કેટલા તોલા સોનું, કેટલી જોડી કપડાં. ત્યારે પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે આવું બધું અમારા બાપુજી કે કોઈ અમારા સગા સંબંધીઓ જતા તો એમ કહેતા કે આજે લગ્ન નક્કી કર્યા, એમાં 12 તોલા સોનું નક્કી કર્યું, આટલી જોડી કપડાં, આટલું આ છે તે. એ બધું હવે ચાલ્યું ગયું છે. ક્રમે એમાં સુધારો થઈ ગયો છે. પણ એક જાગૃત નાગરિક તરીકે હું એમ કહું છું કે અત્યારે જે લગ્ન પ્રસંગોમાં અથવા તો બીજા આપણા જે પ્રસંગો છે એની અંદર દેખાડા કરી અને જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે, આ ખોટા ખર્ચાઓ જો બંધ થાય તો મોટો માણસ હોય કે નાનો માણસ, એને કોઈને તકલીફ ના પડે. ઓલા મોટાની પાછળ હાલવા માટે નાનો માણસ છે એ ચગદાઈ જાય છે. તો ચગદાઈને દાખલા તરીકે કે એક ડીજેની શું જરૂરિયાત છે? એવડું પ્રદૂષણ છે કાનનું કે તમારા પડદા ફાટી જાય. એક વિડિયા છે, ફોટા છે, સામાન્ય ઠીક છે, તમારી યાદી 2% હોવી જોઈએ, એમાં આપણે સંમત છીએ. પણ એવડું બધું ખર્ચો એનો વધ્યો છે. પછી દીકરા કે દીકરી છે એ તૈયાર થવા માટે, એક દીકરીને તૈયાર થવા માટે ઓછામાં ઓછા 20-25 હજાર રૂપિયા. બાપુજી છે મજૂરી કરતો હોય, બાપુજી દરરોજ ખેતરે જતા હોય, એણે માંડ 2 લાખ ભેગા કર્યા હોય દીકરીના લગ્ન કરવા માટે, અને દીકરીને તૈયાર થવાના 20,000 રૂપિયા જોતા હોય તો એ કેટલા અંશે વાજબી છે? બરાબર. તમે ખાલી સામાન્ય તૈયાર થઈ અને પહેલાં આપણે જે પીઠી ચોરતા હતા, ફર્સ્ટ ક્લાસ પીઠી ચોરો, તમારા ચહેરા ઉપર ખુમાસ આવી જ જવાની છે. આ જે બધા લીપડિયા કરે છે એ તો 2 દી પછી વૈયા જાય એટલે ઉલટાનો ચહેરો કાળો પડી જાય. નુકસાનકારક છે. તો આવા જે ટૂંકમાં જે ખર્ચાને આપણે રોકી શકીએ, અર્થ વિનાના છે, એની કોઈ જરૂરિયાત નથી. બરોબર. બીજું કે તમે પ્રસંગ કરો છો તો સગાવાલા કે આપણે જે કંઈ નજીકના છે પણ 5-5 હજાર માણસના જમણવારો કરીને આપણે જે કંઈ 25-50 લાખની જે ખર્ચાઓ કરીએ છીએ એ પણ મારી દ્રષ્ટિએ થોડાક બહુ બિનજરૂરી છે એવું મને દેખાય છે. તો જે ફેશનની વસ્તુઓ છે, આ બધી ફેશનની વસ્તુઓ જો થોડીક ટળે અને આવા બિનજરૂરી ખર્ચાઓ છે એ જો ઓછા થાય તો, અને એટલા માટે જ આ સમૂહ લગ્નો આપણે કરીએ છીએ. હવે સાહેબ, તમે છે ને એ એક બહુ મહત્ત્વની વાત કહી, મને જેમ યાદ આવી ગયું તમે વાત કરી એટલે, કે આ બિનજરૂરી ખર્ચા આપણે કાઢીએ અને આપણા જે લગ્નનો જે આપણો પારંપરિક જે સાંસ્કૃતિક રીતે છે એમાં કરીએ તો આ જે બિનજરૂરી ખર્ચા નીકળી જાય અને લગ્નનો ખર્ચો એમાં જ આપણો થઈ જાય. ચોક્કસ પૂરો થઈ જાય. અને કોઈ જરૂર નથી આ બિનજરૂરી ખર્ચા કરવાના. એ તો 24 કલાક પૂરતા જ હોય છે. બસ. એટલે ખરેખર જો, અને એમાં એવું છે કે
હું તો એવું કહું છું કે આપણા સમાજના જે આગેવાનો છે ને, હાજી. આગેવાનો લગભગ મોટાભાગના આગેવાનો ધનપતિ જ હોય છે એવું જ હા, કહીએ છે. હા. અને એ પુષ્કળ પ્રમાણમાં આ લગ્નમાં ખર્ચો કરતા કરે હોય છે, છે. હા. એટલે જો એવા આગેવાનો આવો દેખાડો ન કરે અને સુધારો લાવવા એ આગેવાનો શરૂઆત કરે તો મારા ખ્યાલ પ્રમાણે નાનો માણસ પણ એને અનુસરે. આ ચોક્કસ. થોડુંક એવું થાય છે કે ભાઈ આ આમ કરે તો હું આમ કરું, એવું થોડુંક દેખાદેખીમાં થાય. એટલે ખરેખર આગેવાનોએ શરૂઆત કરવી જોઈએ એવું ચોક્કસ. મારું. તમે સમાજ માટે સમય કાઢીને તમારી સૂઝબૂઝ સાથે આપણા આહિર સમાજ માટે ઘણું બધું કર્યું છે, એ ગર્વની વાત છે. ત્યારે તમે આહિર સમાજના કલ્યાણ માટે કઈ એક એવી પહેલ શરૂ કરી હતી કે જેને તમે સૌથી વધુ સંતોષજનક માનો છો? તે કાર્ય શરૂ કરવા પાછળનો હેતુ શું હતો? સમાજને ખૂબ જ જરૂરી બનવા માટેની 1989ની અંદર પ્રથમ સમૂહ લગ્ન આપણી આહિર જ્ઞાતિની અંદર અમે શરૂઆત કરી. જે તે સમયે આહિર જ્ઞાતિમાં સમૂહ લગ્ન જેવું હતું બરોબર. નહીં, પણ 2 ગામ છે, ખાખીજાળિયા અને બામણાસા. 2 ગામે 5/2/1989ની અંદર આપણી જ્ઞાતિના આહિર જ્ઞાતિના સમૂહ લગ્નની શરૂઆત અમે કરી. બરોબર. જે તે સમયે આ સમૂહ લગ્ન કરવા માટે અમે 2-3 વર્ષથી મહેનત કરતા હતા. સૌ વડીલોને મળતા હતા અને જે તે સમયે વડીલો એમ કહે કે ભાઈ આ સમૂહ લગ્ન છે એ શક્ય જ નથી આપણી જ્ઞાતિની અંદર. હા. પણ અમે ધીમો ધીમો જે કંઈ અમારો જે પ્રવાહ હતો એ ચાલુ રાખ્યો. દરરોજ જઈને બેસીએ, વડીલો બેઠા હોય ત્યાં. ત્યારે તો મારી ઉંમર ઘણી નાની હતી, પણ વડીલો પાસે જઈને બેસીને પછી આવી થોડી વાત કરીએ એટલે એમ કહે કે માસ્તર હવે આવું કંઈ શક્ય નથી અને આ કંઈ થાય નહીં, આપણી જ્ઞાતિમાં કોઈ આ ન થાય. પણ 3 વર્ષની મહેનતને અંતે અમને સફળતા મળી અને પહેલવેલા 5/2/1989ના રોજ ખાખીજાળિયા મુકામે અમારું રઘુનાથજી ભગવાનનું મંદિર છે, મંદિરની અંદર 5 સમૂહ લગ્નોની શરૂઆત કરીને પછી તો ધીમે ધીમે 10, 15, 25 છેલ્લા 29 લગ્ન સુધી અમે ત્યાં ખાખીજાળિયાની અંદર 9 વર્ષ સુધી ચલાવ્યા. અને ત્યાર પછી અહીંયા ઉપલેટામાં ગુલ સાહેબને અમુક મિત્રોની એવી ઈચ્છા હતી કે તાલુકા મથકે આપણે કરીએ, બરોબર. અહીંયા લઈ આવ્યા. જો ત્યાં ચાલુ રાખ્યું તો હજી પણ ચાલુ રહે. હા. પછી અહીંયા 4-5 વર્ષો થયા ને પછી બંધ થઈ ગયા. હા. પણ વિક્રમભાઈની બીજા અમુક આગેવાનો ની ઓલીથી છેલ્લા 4 વર્ષથી આ 5મું વર્ષ છે અને સમૂહ લગ્નો આપણી જ્ઞાતિના ખૂબ સારી રીતે આપણે થાય છે. હવે તો જો કે દરેક તાલુકા અને જિલ્લાઓની અંદર પુષ્કળ સમૂહ લગ્ન, અને આ એક ખર્ચ બચાવવાની જ બાબત છે. હા. જો આમાં કોઈ નાનું મોટું નથી કે આમાં ગરીબ માણસો જ આ સમૂહ લગ્નમાં આવે. આ કોઈની માન્યતા હોય તો એ કાઢી નાખે. તમે જુઓ આપણો કચ્છ સમાજ છે, અંજારના આસપાસના એરિયા, રતનાલ ગામ, અત્યારે આપણા જે મંત્રી તરીકે ત્રિકમભાઈ છાંગા, એ ગામની આસપાસનો વિસ્તાર છે, ત્યાં વૈશાખ મહિનાની અંધારી તેરસ એક જ દિવસે લગ્ન થાય. એટલે એ સમૂહ લગ્નનો પર્યાય જ છે. કારણ કે અમે એ સમૂહ લગ્નો 3-4 વખત કર્યા છે ત્યાં. બરાબર. એક જાનની અંદર 10 થી 12 માણસ હોય અને જે માંડવો છે એ ગામની અંદર 100-125 લગ્ન એકી સાથે હોય અને એક ઘર પૂરતા જ માણસો. પણ એ ફેરા ફરવાની આપણી જે કંઈ પરંપરા છે, આપણી જે કંઈ સંસ્કૃતિ છે, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ લગ્ન વિવાહનો શું અર્થ છે એ તો સાચી રીતે સરે. બરોબર છે. વિધિ છે, વિધિ વિધાન. અત્યારે આપણે જે વાત હમણાં જ કરી કે વિડીયો ને ફોટાના અંતેન છે, એમાં તમારું મુહૂર્ત પણ જળવાતું નથી. ગોરબાપાના શ્લોકો ઓછા બોલાય, ગોરબાપાના શ્લોકો ઓછા બોલવા દે, કારણ કે આમાંથી જ આમ રાખો ને આમ રાખો ને બધો ટાઈમ આની અંદર જ બગડે છે. જ્યારે ત્યાં તમે જુઓ તો એ ઠીક છે, ફોટા કોઈ લેતા હોય પણ એ દૂરથી એના ફોટા માત્ર 5 યાદી પૂરતા. અત્યારે જેટલા દીકરા દીકરીઓના લગ્ન થયા છે ને એના ફોટા અને કેસેટો એણે બનાવી છે, એ કોઈએ એક વખત જોઈ હોય તો જોઈ હોય, અથવા તો ફોટા પણ એક વખત આમ પાના ખોલીને જોઈએ તો બાકી બધાના કબાટમાં આમને પડ્યા છે, કોઈ જોતું જ નથી. પછી તો એમને જ પડ્યું હોય છે. અત્યારે તો તમારી પાસે મોબાઈલ છે, તમારે ફોટા લેવા હોય અથવા તો વિડીયો લેવા હોય તો 5 મોબાઈલ લઈને છોકરાઓને વર્ગી દો. બરાબર છે. કદાચ
આવી વસ્તુ આપણે કહેશું તો વિડીયો શૂટિંગ ને ફોટા થોડુંક માઠું પણ લાગશે, હા, બરોબર. પણ આ સમયની તાતી જરૂરિયાત જરૂરિયાત છે છે. કે આ બધી વસ્તુઓ છે. હા. તો સમૂહ લગ્ન છે એ મારો જીવનનું એક અપેક્ષા હતી અને એ અપેક્ષા પરિપૂર્ણ થઈ જ્યાંથી શરૂઆત કરી છે. એટલે આ મારો મહત્ત્વનો એક સમાજની અંદર જાગૃતતા લઈ આવવા માટેનો આ પહેલો પ્રોજેક્ટ હતો અને એ 5/2/1989થી શરૂ કર્યો અને હજી આજની તારીખે પણ અમે સમૂહ લગ્નોમાં આવ્યા જે કંઈ અમારાથી યોગદાન અપાય એવું યોગદાન આપીએ છીએ. ને ચાલુ વર્ષે ઉપલેટામાં 12/2/2026 એટલે કે આવતા ફેબ્રુઆરીની 12 તારીખે આપણા સમૂહ લગ્ન છે અને 31/12/2025 સુધી નામ નોંધણીનું કામ ચાલુ છે. એટલે આજે આપણે આ કાર્યક્રમમાં મળ્યા છીએ તો એ પણ કહી દઉં કે તો એમાં જે કોઈને ભાગ લેવા ઈચ્છતા હોય એ બધાએ એમાં નામાવાલી પત્રિકાઓમાં આપેલી છે. પત્રિકા પણ આપણા સમાજમાં બધે આપણે રવાના કરી દીધી છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો સૌ એમાં પણ લાભ લ્યો એવી સૌને વિનંતી. ટૂંકમાં તમે જે આ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને હિંમત હાર્યા વિના ટૂંકમાં સમાજ તરફથી જોઈએ એવો સહકાર અથવા તો અજ્ઞાનતા હતી સમાજમાં એ સમયે, પણ તમે તમારા ધ્યેય ઉપર અડગ રહ્યા તો આજે એ સમૂહ લગ્ન આપણે ખાખીજાળિયાથી લઈને તાલુકા ઉપલેટા હું પણ એનો સાક્ષી છું. બહુ સારી રીતે થાય છે. ખાખીજાળિયાથી મને બધા વડીલો અને યુવાન મિત્રોનો પૂર્ણ સહકાર, એટલે અમે સૌએ સાથે મળીને હા બરાબર. ત્યારે ગામમાં એક નવું જોમ હતું, જુસ્સો હતો. બધા આગેવાનો પણ એમ ઈચ્છતા હતા કે આ ખરેખર વસ્તુ થાય, પણ વડીલોને મનાવવા એ જે તે સમયે અઘરી વસ્તુ હતી. એટલે વડીલોને ધીમે ધીમે 3 વર્ષમાં અમે કન્વિન્સ કરી લીધા અને પછી અને સાથે સાથે સમાજ સેવા કરવા માટે ત્યાં ખાખીજાળિયાની અંદર 1984ની અંદર ત્યાં 82ના એન્ડમાં હું ગયો. 83માં બધી બધાની સાથે મળીને જે કંઈ શિક્ષણને લગતી ચર્ચાઓ હતી એ ચર્ચાઓ કરી અને અંતે બાલ મંદિરની શરૂઆત 1984માં કરી, માધ્યમિક શાળાની શરૂઆત પણ 1984માં કરી અને આપણે ત્યાં ખાખીજાળિયામાં દીકરા દીકરીઓના સંબંધ નાનપણથી થઈ જતા. એટલે કુમાર કન્યા સાથે હતું એટલે આપણી દીકરી છે એ 5 ધોરણ ભણીને પછી ઉઠી જતી, કારણ કે એક શાળામાં 2 ભણતા હોય. એટલે અમે 1984ની અંદરથી કુમાર અને કન્યા 2 પણ અલગ કર્યા. બરોબર. આમ એક જ વર્ષની અંદર આ 4 ચરણની પ્રગતિ, બાલ મંદિર શરૂ કર્યું, માધ્યમિક શાળા શરૂ કરી અને કુમાર અને કન્યા શાળાને પણ અલગ કરીને જેથી કરીને જે પછી તો એવડો બધો કન્યા કેળવણીનો ગ્રાફ વધ્યો. મેં ત્યારે સર્વે કરેલું હતું 1982માં હું ગયા પછી 83ની અંદર મેં સર્વે કર્યું તો આપણી 39 દીકરી ધોરણ 7 પાસ હતી. બરોબર. ખાખીજાળિયા મુકામે. બરાબર. અને ત્યારે મને એક મનની અંદર વેદના થઈ કે મારા સમાજની દીકરીઓનું શિક્ષણ ખૂબ આગળ વધવું જોઈએ. એ પછી આ બધા બાલ મંદિર શરૂ કર્યું, હાઈસ્કૂલ શરૂ કરી અને કુમાર કન્યા અલગ કરીને પછી તો દીકરીઓના શિક્ષણનો ગ્રાફ એવડો બધો વધ્યો કે જેને કારણે મને ભગવાને આ 3 એવોર્ડની હારમાળા મારા ગળાની અંદર. સાહેબ તમે કહ્યું એમ છે અત્યારે તો ખૂબ જ બહોળા પ્રમાણમાં છે, પણ જે શરૂઆત કરવી હતી તમારી જે ભાવના હતી એ જ અગત્યની છે, એ જ પાયો છે અને આજે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. ચોક્કસ જોઈએ. કોઈ પણ સામાજિક કાર્યમાં પડકારો તો આવતા જ હોય છે. તમારા ભૂતકાળના કાર્ય દરમિયાન સૌથી મોટો પડકાર કયો હતો અને તમે સમાજને સાથે રાખીને તેને કઈ રીતે પાર પાડતા? જીવનમાં કોઈ પણને જ્યારે સામાજિક પ્રગતિ કરવાની હોય અથવા શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રગતિ કરવાની હોય અથવા તો સમાજને આમાં જોડવાનો હોય તો જે તે સમયે આની અંદર પડેલા દરેક વ્યક્તિને અમુક પડકારો આવતા જ હોય છે. એમાં ખાસ કરીને જે કંઈ જૂની રૂઢિગત માન્યતાઓ છે એ પડકાર પહેલો હોય છે. આ માન્યતાઓને પાર કરવા માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડે. બરોબર. ક્યારેય મને નિરાશા સાંપડી નથી. સમાજ ઉત્થાન માટેની જે કંઈ પ્રવૃત્તિઓ કરવા માટે શરૂઆતથી મને ભગવાને થોડી ગાવાની અને બજાવવાની કલા આપી હતી. એટલે આપણા સમાજની અંદર ધૂન, ભજન, કીર્તન, પછી સપ્તાહો, આવું બધું ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરી અને મારું સ્થાન છે એ ખાખીજાળિયા અને આસપાસના આપણા સમાજના જે લોકો હતા એ બધાના હૃદય સુધી મારું સ્થાન પહોંચાડ્યું મેં.
દરેક મને આદરથી આવકારવા માંડ્યા. નાનામાં નાના માણસથી માંડીને 70 વર્ષ સુધીના જે લોકો છે એણે બધાએ મને સ્વીકાર્યો, મારું માન સન્માન જાળવ્યું. એટલે આજની તારીખે પણ હું ખાખીજાળિયા અને આસપાસના જે ગામડાઓના વડીલો ખાસ અને યુવાન મિત્રો, બહેનો ભાઈઓ બધા કે જેણે મને પોતાનો ગણ્યો છે, મારું વતન જ ખાખીજાળિયા એવું ગણ્યું છે. એટલે ત્યાંના તમામ જે ભાઈઓ બહેનો અને બાળકો છે, બરાબર છે, એ મારું એક કુટુંબ એવી ભાવનાથી એણે પણ મને સ્વીકાર્યો. એ બદલ હું આજની તારીખે પણ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક જગ્યાએ મારા જીવનની અંદર ઉન્નતિ કરવામાં એણે મને ખભે ખભા મિલાવી અને સાથ આપ્યો છે. બરોબર. ખાખીજાળિયા, સેવંતરા, મોજીરા, ગઢાડા આસપાસના ગામડાઓ છે ત્યાં મેં સામાજિક ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, પણ એ પ્રવૃત્તિની અંદર એક વ્યક્તિએ મને ખભે ખભા મિલાવીને પૂર્ણ સહકાર આપ્યો છે. જેથી આજે ભાદા સાહેબનું નામ ભાદા સાહેબ પડ્યું હોય તો એ સમાજનો સંપૂર્ણ સહકાર છે, એને આભારી છે. હું જે કંઈ છું એ સમાજના સહકારને આભારી છું. અને એમાં એમ ખાસ કરીને મારા 2-3-4 મિત્રો હતા. વિરકાભાઈ છે જેને હું મારા જીવનમાં ક્યારેય ભૂલી ના શકું. બરોબર. કારણ કે એનું મારા જીવનમાં મોટું ધોરણ છે. એ સિવાય બીજા 2-4 મિત્રો હતા, પણ નામ લઉં ને તો મારું હૃદય ભરાઈ જાય. હૃદય ભરાઈ જાય છે. અસ્તુ. ના સાહેબ, ખરેખર જે તમારો આ એક હૃદયનો ઉભરો છે અને તમારી આંખમાં જે આંસુ છે, એક તમારા એ મિત્ર મંડળની ભાવના છે. ચોક્કસ. અને કોઈ પણ કામ હોય ટીમ વર્ક અથવા તો સમૂહ વિના શક્ય જ નથી. એટલે જેટલું સંગઠિત થઈ અને બધાના સાથ સહકારથી કામ થાય એનું ફળ મળે. અને આજે તમે અને હું કે આપણો સમાજ જોઈ રહ્યા છીએ